નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સમા વિસ્તારમાં 1200 થી વધુ મકાનોના રહીશો ઝાડા ઉલટી અને કમળાના વાવરના સકંજામાં। આરોગ્ય શાખાની ટીમ પહોંચી ઘટના સ્થળે। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વડોદરા રેલવે સ્ટેશનની મુલાકાતને પગલે તંત્ર એલર્ટ। વડોદરા શહેર સહિત સમસ્ત જિલ્લામાં શાકભાજીના ભાવમાં 10 ગણો વધારો નોંધાતા ગૃહિણીઓમાં ભારે નારાજગી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમા વિસ્તારમાં આવેલા મકાનોમાં રહીશોમાં ઝાડા ઉલટી તેમજ કમળાના વાવર ફેલાતા આરોગ્ય શાખાની ટીમે અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું। સમા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી આવતા ગંદા પાણીને પગલે રહેવાસીઓમાં ઝાડા ઉલટી અને કમળાની બીમારીઓ ફેલાઈ છે, જેમાં સમા વિસ્તારની રાદલધામ સોસાયટી, પ્રાગજીનગર, પુરુષોત્તમનગર, અંબિકાનગર, જલચોટ એપાર્ટમેન્ટમાં પીવાનું પાણી છેલ્લા 5 દિવસથી દૂષિત આવે છે। આ વિસ્તારની 5 થી 6 સોસાયટીઓમાં 1200 જેટલા મકાનો આવેલા છે, તેમજ 200 લોકોના ઘરોમાં ઝાડા ઉલટી અને કમળાના વાવર ફેલાયા છે। મ્યુનિસિપલ કચેરીના સેનેટરી ઇન્સ્પેક્ટર જ્યારે કુંભકર્ણની નિંદ્રામાં હોય ત્યારે વિસ્તારની ગંદકી નજરઅંદાજ કરી રહ્યા છે। આ બીમારીનો જો કોઈનો ભોગ લેશે તો તેની જવાબદારી વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરની રહેશે। ડોર ટુ ડોર કચરાવાળા દરરોજ કચરો લેવા ના આવતા હોવાથી પ્રાગજીનગરની બાજુમાં આવેલા ખુલ્લા મેદાન ઉકરડામાં તબદીલ થઈ ગયું છે। ત્યારે આજ રોજ અચાનક જ આરોગ્ય શાખાની ટીમે અત્રે ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે રહીશોએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે વડોદરા રેલવે સ્ટેશનની અચાનક જ મુલાકાત લીધી હતી, જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું હતું। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આરસી અગ્રવાલે આજે વડોદરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી। આ મુલાકાતને પગલે ગંદકીમાં સબરતા રેલવે ટ્રેક પરની ગંદકી અચાનક જ ગાયબ થઈ ગઈ હતી। ઉદાસીન રેલવે તંત્ર અચાનક જ નિંદ્રાબાંધથી સફાળું ચાકી ગયું હતું અને રેલવે ટ્રેક પરથી ગંદકી હટાવી દઈ પાવડર છાંટવામાં આવ્યો હતો। વડોદરા શહેરના રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવેના મેનેજર આરસી અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી સમયમાં રેલવેની મુસાફરી માટે વિકલાંગો માટે વિવિધ સુવિધા આપવામાં આવશે। તેમની મુલાકાત દરમિયાન તેમણે રેલવે સ્ટેશનના દરેક સ્ટોલની સ્વચ્છતા બાબતે તપાસ કરી હતી। વડોદરા શહેર સહિત સમસ્ત જિલ્લામાં શાકભાજીના ભાવમાં 10 ગણો વધારો નોંધાતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉત્તરાખંડમાં પૂરના કારણે ભારે તબાહી બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ દિન પ્રતિદિન મોંઘી થઈ રહી છે, તો બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના એંધાણના પગલે અનેક વેપારીઓએ ભાવ વધારો ઝીકી દીધો છે। તો શાકભાજીના ભાવમાં હાલ 10 ગણો વધારો નોંધાયો છે, જે એક આમ આદમી માટે કમરતોડ મોંઘવારીમાં મોટી માર સમાન છે। વેપારીઓ દ્વારા વારંવાર શાકભાજીના ભાવમાં વધારો કરી દેવામાં આવતા આજે ગૃહિણીઓ સહિત મહિલાઓએ ભારે રોષ પ્રદર્શિત કર્યો હતો। અદાણીએ સીએનજીના ભાવમાં વધારો ચીકી દેતા આજરોજ રિક્ષા ચાલકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। અદાણી કંપનીએ સીએનજીના ભાવમાં વધારો કરતા અદાણીનો સીએનજીનો ભાવ 66 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે, ત્યારે ગેલ કંપનીનો સીએનજીનો ભાવ 52 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે। આ કંપનીના ભાવમાં આટલો બધો ફેર હોવાથી આજ રોજ રિક્ષા ચાલકોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી સાથે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। આ ભાવ વધારો ઝીકાવાથી રિક્ષા ચાલકો સહિત મુસાફરો પર પણ કાળઝાળ મોંઘવારીમાં બોજો વધશે। રાજકોટ સોમનાથ હયાત બાયપાસ હોવા છતાં નવો બાયપાસ બનાવવામાં આવનાર છે, તેનાથી અસરગ્રસ્ત 10 ગામના ખેડૂતો પાયમાલ થઈ જશે। તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજકોટ સોમનાથ નેશનલ હાઈવેનું વિસ્તરણ થઈ રહ્યું છે, તેમાં જૂનાગઢ શહેરનો હયાત બાયપાસ હોવા છતાં નવો બાયપાસ બનાવવામાં આવનાર છે। જૂનાગઢના વડાલ ચોકડીથી કોયલી સુધીના સૂચિત બાયપાસના કારણે 1800 વીઘા જમીન સંપાદિત કરવાની થશે, તેમજ તેનો ખર્ચ 113 કરોડથી વધુ થવા પામશે। અત્યારના હયાત અને વપરાશી બાયપાસને વિસ્તરણ કરવાથી ફક્ત 200 વીઘા જમીનને અસર થવાની હતી, પરંતુ તેને બદલાવવામાં રાજકારણીઓ તેને સ્થાપિત હિતોની દખલગીરીના ભાગ ભજવી રહી છે। હયાત બાયપાસની જમીનોમાં તેમનું હિત સંડાવેલું હોવાથી ખેડૂતોને નુકસાનકારક અને સરકારને 80 કરોડથી વધુના ખાડામાં ઉતારવાના કારસાના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમા સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત ડિજિટલ મોબાઈલ પ્લેનેટોરિયમનો અનુભવ કરાતો એક કાર્યક્રમ યોજાયો હતો। ડિજિટલ મોબાઈલ પ્લેનેટોરિયમ એક અમેરિકન પ્રોડક્ટ છે
જે ભારતમાં માત્ર 22 જ છે. આ પ્રોડક્ટનો ઉપયોગ અત્યાર સુધી મુંબઈ અને પુના જેવા શહેરમાં થયો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રોડક્ટનો ડેમો ઉર્મી સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો. શિક્ષણમાં આવતા દરેક ખગોળ વિષયો તથા આકાશગંગા, ગ્રહણો, ચંદ્રકળા, સૌરમંડળ જેવા દરેક ક્ષેત્રની સૂક્ષ્મ જાણકારી 360 ડિગ્રીના ડોમમાં 3D ઇફેક્ટ સાથે બાળકોએ નિહાળી હતી. બાળકોનો ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઇમેટ ચેન્જની થતી અસરો અને તેના વિવિધ પાસાઓ વિશે અવગત થયા હતા. ઉર્મી સ્કૂલ બાળકોને ચોપડિયા જ્ઞાન કરતા પ્રેક્ટિકલ દ્વારા જ્ઞાનનો પ્રસાર કરવામાં માને છે, જેના ભાગરૂપે શિક્ષણને લગતા અનેકવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. બાળકોએ આ ડિજિટલ પ્લેનેટોરિયમના અનુભવથી ઘણા ઉત્સાહિત દેખાયા હતા તથા ડેમો દર્શાવેલ દરેક માહિતીથી સંપૂર્ણ અવગત થઈને આ કાર્યક્રમને આવકાર્યો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ઇન્ફોવિઝન મુંબઈના અભિજીત શેટ્ટેએ કર્યું હતું. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.